આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારામને આ મહિને રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની ખાસ કાળજી લઈ શકે છે। કેન્દ્રીય બજેટમાં 2024-25 માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકમાં 25% વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે। જો આમ થશે તો કૃષિ લોનનો લક્ષ્યાંક 25 લાખ કરોડ રૂપિયા થઈ જશે। આ વધારાથી ખેડૂતો સરળતાથી લોન મેળવી શકશે અને વધુ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં આવશે। મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો નથી। સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો। અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે। સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે। આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલ્યા છે। સરકાર પોતે સ્વીકાર્યું છે। મિત્રો, બીજા સમાચાર સામે નજર કરીએ તો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી। આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 11 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરી છે। તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના। રાજ્યમાં 17થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી। પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની રહેશે। મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવું પડશે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂતો લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂતો લાભાર્થીઓએ અત્યાર સુધી KYC તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ તેની ખેતી નિયામક શ્રી યાદીમાં જણાવાયું છે।